આ હળવદથી ઇંગોરાળા જોગઈ રોડ જાય બરાબર 2023માં બનાવ્યો તે પછી 10 થી 15 વાર ઠીકડા માર્યા છે હા કંઈ પણ આ ઠીકડા મારે તો 2 દિવસ હાલે 2 દિવસ જ હાલે 2 દિવસ પછી પાછું એવું ને એવું થઈ જાય નથી જો આ તમે જોઈ લો સાઈડના બાવરિયા નથી કાપ્યા સાઈડું જોઈ લો માણા આમાં 2-3 વાર તો ટ્રેક્ટર ઊંધા પડ્યા છે 2 વાર ગાડી ઊંધી પડી છે તમે જોઈ લો ને આ ઠીકડા તમે જુઓ કે આ ઠીકડા માર્યા હજી હમણાં જ માર્યા ઠીકડા હજી આને 5 દી 7 દી નથી થયા ઠીકડા માર્યા હા અને હજી આથી આગળ જાઓ એટલે અહીંયા તો તમારી નાની ગાડી તો નીકળે નહીં દવાખાનાની એમ્બ્યુલન્સ પણ ન નીકળે હા ડિલિવરી માટે કંઈક લઈ જાઓ એટલે એમાં હેરાન થઈ જાય આ ઠીકડા માર્યા ખાલી ઠીકડા કે એટલે ઠીકડા મારીને વહી જાય પછી કાંઈ કોઈ કરતું નથી અડધામાં જ માર્યા હજી અડધા તો બાકી છે ઠીકડા હા મારું નામ મયુરસિંહ ઝાલા ગામ કીડી પંચાયતનો સભ્યો હજી હમણાં માર્યું છે 5 દી પહેલાં આ રોડ કર્યો કહેવાય જો એક આ ઠીકડું પછી એક આ ઠીકડું જુઓ હાલો હાલો આ રોડ છે આ જુઓ તો આ રોડ છે આ બધું આ ઠેઠ લગી આ ઠીકડા એને માર્યા જુઓ આ શું એને કર્યું આમ આમ જોઈ લો જો આ જો આ ડામમાં ચોડી ચોડીને વહી ગયા આ એમને લઈ જાઓ એમને કંઈ તમારે હુકડી કરીને ખાઈ જો કરે બધા આ તો ઉખડ્યા લો ખાલી ખાલી આ રોડનો ભ્રષ્ટાચાર તમે જો મહિના પર મહિના જ એક જ મહિનો થયો રજૂઆત કરેલી છે તેમ છતાં જો એક જ મહિનાની અંદર આ ખાડા બુરવામાં આવે છે તો આપણી એવી રજૂઆત હતી કે આ તમામ રોડને જ્યાં સુધીનો 1 કિલોમીટરનો હોય કે 2 કિલોમીટરનો જેટલો ખરાબ રસ્તો થઈ ગયો એને ખોદીને કાઢી અને ફેંકી દેવો જોઈએ અને આ તમે જો ભ્રષ્ટાચાર જો તમે આ પોપડા જાણે આપણે તલની સાંકરી હોય તલ સાંકરી હોય એની જેવા પાપડા નીકળે જુઓ તમે આ ભ્રષ્ટાચાર જુઓ તમે આ સરકાર હું તો એમ કહું છું પબ્લિક જાગૃત થાવ અને આવનારી 2027ની ચૂંટણી આવે કે પંજાબ હરિયાણા કોઈ પણ પ્રકારનું હોય એ રીતના તમે એક જાગૃત નાગરિક તરીકે તમે એને આ સરકારને ઉલાન નાખો આમાં ભ્રષ્ટાચાર થાય છે દુનિયાનો તમે જો આમ જો આમ જો આમ જો આ પોપડા જો નીકળી જો આ જે 1 મહિના પહેલાંની જ મારી રજૂઆત હતી આ 1 મહિના પહેલાંનું મારું લાઈવ હતું ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં તેમ છતાં જો 1 મહિના પછી આ કરીને ગયા કોઈ જાતનું જીસીબીથી ખોદાણ ન કરેલું જો આમ નામ ઠેઠ કીડી લગી 15 કિલોમીટરનો રસ્તો હે આર્યો એ ખાલી હળવદથી હળવદ આવવા માટે મારે 10 મિનિટ થઈને જગ્યાએ 1.5 કલાક થાય છે